મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી શાન કરી છે, પણ આ વાણીના સથવારે જો બાપુ આપણે હાલતા થાય ને તો જીવનમાં કોઈ દી દુઃખ ન આવે. રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ જો બે આપણને કેળો આપ્યો છે, કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવી દીકરી હોય, કેવી માં હોય, કેવા બાપ હોય, કેવા માવતર હોય, આ જોવું હોય તો રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. બધા એમાં જ પડે છે, નથી દેવું જ કરે. આ કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને આજ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ 5 ગામ તો દો, આ 5 ભાઈને ખાવું શું? એ કે હોના નાકાની અણી જેટલું નથી દેવું, કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. એ બાજા બધાને ખબર છે, આપણે હતા નહીં, આપણે સાંભળ્યું છે ને સાંભળેલી વાતો છે. આવો આ પાછો તમને કહી દઉં કે સારું લાગે રાખજો, બાકી ડિલેટ મારી દેજો, કોઈ ફોન ન કરતા. હા, આ તો મીડિયાનો જમાનો છે. કારણ કે રામ વનમાં ગયા હતા એ બધા કહે છે, એટલે હું કહું છું રામ જ્યાં તાર હું નહોતો અહીંયા. હા, ચોખી વાત છે. હા, પછી એમ કઈ કીધું હોય તો કે રામ ગયા હતા કયા રસ્તેથી હાલ્યા હતા, કયા ગામથી ગયા હતા, ચા રોકાણા હતા, અમારે ક્યાં જવાબ દેવો? એટલે આ તો બધું આ ટેમ કાઢવાની વાત છે. એ બધા બાજા અને બાપુ પૂરું થઈ ગયું. અને આ રામાયણમાં જો અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જ્યારે વનમાં જાય ને, લક્ષ્મણને ભલામણ કરે કે લક્ષ્મણ કાલ 14 વર્ષ પૂરા થઈ જાય, હું આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે, માનું ધ્યાન રાખજે. અને લક્ષ્મણ બાપુ કહે છે, જો બાપુ ભાઈઓ કેવા હોય, એ કે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક. કેવા દીકરા છે, નોખી નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો, અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે કાગડા. અખિલ બ્રહ્માંડના માલિકને અયોધ્યાની ગાદી ગમતી હતી બાપુ, એવી ગાદી હતી ને બાકસના ખોખા ઘોડે રખડતી હતી. અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો. તો અત્યારે આપણે જોઈએ તો હગો ભાઈ હગા ભાઈને વેચ જમીન હાટું મારી નાખે. બોલો, એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જો એની ખબર કાઢવા જાવ તો શું કે ઓલું પસાવી જાય ભલે જાય, પણ મને બારો કટાવો તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. રામ ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આશ, આની માથે કાંઈક રાણા રમી ગયા ને કાંઈક વિયાઈ ગયા નિરાશ. અરે લઈ જાવ કે એને બાપુ કાંઈ ઘટ્યું નહીં, અને નથી દેવું કર્યું એની પાસે કાંઈ વધ્યું નહીં. ભલા શું ભલામણા તમે ઇતિહાસ તો જો. બાકી તો બધા કર્મની વાતો. બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ત્યાં ઇન્દ્રને અપસરે નાચે છે, ત્યાં ફુવારા છે, ત્યાં કોઈક જી આવ્યું હોય કોણ મારા પગ ઝાલવાય ના જી આવ્યું કોઈ તા બધું આમ જ હાલે છે. આ અત્યારે નથી લાગતું કે આપણે સ્વર્ગમાં બેઠા હોય? નથી લાગતું? હે, આ માંડવા જો, આ લાઈટ, આપણે લાઠા નહીં નથી આપ્યા આમાં. ખાવાનું પીવાનું, આ લાઈટો ના વાહન ને આ તમે જો સાઉન્ડ ને સાજીદાન હિલોળા નથી. હવે આથી બીજું સ્વર્ગ હોય ક્યાં? મને તો આવું હું જોઉં ને બાપુ મારી કહું તૂટે. હો ભાઈ, વાહ વાહ વાહ. હે ભોળાનાથ, તું આ ગામ માથે બાપુ પૂરેપૂરી નજર રાખજે. કોક એવો આખો પાછો હાલે ને તો એને માર્ગે રાખજે. કારણ કે આ વ્યસનની બાપુ મારામારી બહુ છે. તમારે ત્યાં ગમી હોય પણ બાપુ છે ને એમાં જે કોથળીઓનું વ્યસન છે ને એ બાપુ છે ને વિનાશ થઈ જાય. તમે જો આ ભોળાનાથનું પ્રતિષ્ઠા છે ને, શિવલિંગ બનાવવા વાળો કોઈક માણસ છે ને, બનાવવા વાળો માણા, અહીં લઈ આવવા વાળા માણા, એની પ્રતિષ્ઠા કરવા વાળા માણા, બેહાડ્યો ભગવાન, આપણે બેહાડ્યો ને આપણે કઈને કીધું ભગવાન. પણ બાબુ આ શિવલિંગ તમે બેહાડ્યા પછી કોઈ 135 વાળો માવો ચડાવે ને, હે દારૂની કોથળી ચડાવે? વિચાર કરજો. હા, મારી વાત છે ને બાપુ, અમુક તમને કડવી લાગે માફ કરજો, પણ નોંધ કરવા જેવી વાત મારી. એની માથે બાપુ ગંગાજળ ચડાવે, બીલી ચડાવે, અબીલ ગલા ચડાવે, દૂધ ચડાવે,
પણ કોઈએ ફોર સ્ક્વેર સિગરેટનું પાકીટ ચડાવ્યું? તમને કેમ લાગે? છતાંય મારો કહેવાનો મિનિંગ ઈ છે કે અંદર બેઠો ને ઈ તમને કહે છે કે આર્યો એ ભગવાન છે. ખરેખર બધા મોંઘેરા મહેમાનો પધાર્યા, ધન્યવાદ છે બધાને. આવા સુંદર મજાના કાર્યમાં પોતે સમય કાઢી અને એવા મહાપુરુષો એવા, કારણ કે ઘણાને એવું થતું કે ભણેલા ગણેલા આમાં સમજે નહીં, સમજે નહીં, એમને કામ જ બાપુ માથા બૂડ હોય. એ ટાઈમ કાઢીને આવે છે ને એ જ મોટી વાત છે. સમય કાઢી અને એમને હાજરી આપી એ બદલ ગામ વતી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ને બીજી વાત કે તમે બધા શાંતિથી સાંભળો છો એ મારા માટે મજા છે. તમને ઉતરતું ન ઉતરતું પણ સાંભળો છો એટલે ઉતરતું તો હશે, નકર બાંધ્યા કોઈ રહ્યા નહીં એ મને ખબર છે. પણ આ છે ને બાપુ બોલવું ને ગાવું ને હમણાં જીજ્ઞાબેન બાપુ તમે જોવો તો ખરા કેવડી દીકરી. ધન્યવાદ, એને એકવાર જોરદાર તાલીઓથી વધારે. તમે તાલીઓ નથી પાડી શકતા. એક પ્રેમથી બાપુ દિલથી આવડી દીકરી એક આપણું ગૌરવ કહેવાય. અને તમને જો એમ લાગતું હોય ને કે આમાં શું, તો અહીં આવીને જે બોલો ખાલી જે તમને ખબર પડે. તમારું ગામ છે ને, તમારા ગામમાં અહીં આવીને ખાલી જે બોલાવો તો રામેશ્વર મહાદેવની જે એટલું બોલો છો, લોહીના ધબકારા વધી ન જાય મને કહેજો. એવું હેલું નથી. આવડી 12-15 વર્ષની દીકરી બાપુ આવું મોજથી ગાય, ધન્યવાદ કહેવાય. એના માતા પિતાને ધન્યવાદ કહેવાય. ખરેખર બાપુ બહુ મોટી વાત છે. અને હું તો એમ કહું કે કંઈક સાથ સહકાર આપતા રહેજો. આવા નાના જે ઉગતા કલાકારો છે ને, અને ટેકો નો આપો કાંઈ નહીં પણ નડતા નહીં તોય મેળ પડી જાય છે. હા, અમુક તો કે હવે આવડાવડાને ન ખબર પડે ગાવાની, નથી ગાવા દેવું. અમુક પગથિયા નથી ચડવા દેતા. હા, આમાં અમે બધી ડે વાતો કરી પણ આ અમારો ચેવો હાંપ હોય ને અમને ખબર હોય. મને આ બોલતા શીખડાયો સાજિંદા. હા, આ તો મારા સાજિંદા છે. અને હવે તો બધા મને કહે છે કે બાપુ અમને લઈ જજો, અમને લઈ જજો. હું પછી મનમાં મોઢે ન કહું, પણ હું એમ કહું તું મને જે નડ્યો છું ને મને ખબર, પણ તોય મોકો મળે તો લઈ જઈશ તું તારે. કારણ કે એના જેવા આપણે ન થાય બાપુ. એ જે મને નડ્યા છે ને એમને પાછું હું લઈ ગયો છું. હા, તો પછી એના મને આપણે ફેર શું નહીં. એને બાપુ નક્કી થવું જોઈએ કે આને જ આપણે નડ્યા હતા ને એ જ અત્યારે આપણો ગુરુ થયો. એમ બહુ અઘરી વાત છે ને સાજી. આ મેળમાં હજી મને ખબર નથી પડતી, તમને જે લાગતું હોય. આવડા એમ કે ને કે થઈ ગયો એટલે આપણે એમ થાય હાલો થાય વ્યાતા. અને એવો બાપુ આ મેળમાં એવું આડું ટેડું કરે ને તમે ગઈ ન અને કદાચ મહેનત કરીને ગાવ ને તો એકાદું ભજન ગાવ ને તો તમારું ગળું તૂટી જાય. પછી ખબર પડવા માંડી કે આવડા નડે છે સાજીદા. પછી કીધું આપણે બોલવાનું ચાલુ કરો, ભલે બધા બેઠા, આપણે કઈ કામ જ નથી. કહેવાનો મારો મિનિંગ કે કોઈને સપોર્ટ ન કરી શકો તો કઈ નહીં, પણ કોઈને કમસે કમ નડો નહીં. એક સુરદાસ હતો ને, સુરદાસ હાથમાં દીવો લઈને હાલો જતો હતો, બે આંખે સુરદાસ હતો અને દીવો લઈને જતો હતો ને કોઈક ડાયો માણા હામો મળ્યો. એ કહેલા તું તો સુરદાસ નથી? તો કે હા. તને દેખાય છે? કે ના. કે દેખાતું નથી તો દીવો લઈને હું રખડા જી કે. એ કે આ ભાળે મારી ન ભટકાય તેમાં દીવો રાખ્યો છે, મને પસાડે છે. મને નથી દેખાતું પણ આ દેખાય એ મારી યાર ભટકાઈને પાડે છે. દીવો હોય તો મારી યાર ભટકાય તો નહીં. નથી લાગતું કે આપણે વગર વિચારા ઠેકડા મારી ત્યાં ખાઈડમાં જઈ ત્યાં ખબર પડે. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે જ પાવરમાં બાપુ ધ્યાન કરી ગયા. માપે હાલવાની જરૂર છે બાપુ. અખિલ બ્રહ્માંડનો માલિક કીડીથી માંડીને હાથી સુધી બધાના પેટ ભરે છે ને આપણા નહીં ભરે. કોઈ કહેતું હોય કે હમણાં અમારે એક ભાઈ હતા ને, એ મને કહેતા હતા આપણા મોદી સાહેબ વડાપ્રધાન. જો ભાઈ રાજકારણનો મારો વિષય નથી, આ તો વડાપ્રધાન અત્યારે છે એટલે કહું. એ મને કહેતો મને કે આપણા મોદી સાહેબ એટલે કે મોદી સાહેબ એની વાત જ. મેં કહું હા, એ તો હકીકત જ છે ને. એ તો સારો માણસ હોય તો જ માણસ બે હેરા હોય ને. એ કે પણ એમને ઓલરાઉન્ડ. એ મને કે XYZ ગમે એ કામ. મેં કહું હા, એ વાત હાજી, ગમે એ કામ એ તો કરી શકે, સત્તા હાથમાં છે.
ઈ કે એમ નહીં, ગમે એ કામ. મેં કીધું એમ? તો કે હા. મેં કીધું ડોબું દોઈ દે. ઈ કે ડોબું જ નહીં દીધું. મેં કીધું હું ઘોડાનું સામાન માંડી દઉં. મેં કીધું આંટો મારી આવે. ઈ કે એવું ન. મેં કીધું તો બળદિયા જોડી દઉં, હાથીનો એક આંટો વળી આવે. ઈ કે શું ભલા માણસ તમે વાત કરો. મેં કીધું ખાટલો, આપણે ખાટલો હોય દોરીનો ભરવાનો હોય, મેં ખાટલો ભરી દે. એવા તો મેં એને કામ ગણાવ્યા. બાકી મારો બાપ મેં કહું અખિલ બ્રહ્માંડનો માલિક છે ને, ઓલરાઉન્ડ તો ઉપર બેઠો ઈ છે, બાકી કોઈ ઓલરાઉન્ડ નથી. રામ હા, ઈ રાજ કરવા માટે આવ્યા છે. રાજ કરે. ડ્રાઈવર હોય ગાડી હાંકે, ભજન વાળા ભજન ગાય, ઢોરા સારવા વાળા ઢોરા સારે, ડોક્ટર હોય ડોક્ટર નું કરે, વકીલ હોય વકીલ નું કરે. બધાના કામ આપી દેતા. બાકી બાપુ જેમ આ તમે લો કરો, લ્યો અહીં આવો. રેન્જ ઓફિસર ભાઈ કચ્છ ભુજ અજયસિંહજી સોલંકી 25,000 રૂપિયા આપે છે. બોલો બોલો રામેશ્વર મહાદેવ કી. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. બાપુ આમાં જે છે ને, જે ઈ જ બાપુ લેખે છે. બાકી તો આડાવડા આપણે એક બજારમાં જાય ને બાપુ, 2 રૂપિયા ખીચામાં ચારે વેચે, ખબર નથી પડતી. આ ભગીરથ કાર્યમાં જેટલા બાપુ નખાય, જેટલા જો કે વાયપેલા છે, આ દેખાય છે. આ પૈસા વગર કાંઈ બને નહીં. ખરેખર ખૂબ તમે જબરજસ્ત કામ કર્યું છે. પણ કહેવાનો મારો મિનિંગ કે તમને મને આ સમય મળ્યો છે ને, આજે આખા ગામની એકતા છે ને આવડા, અને એમાં મને તેમ થાય કે દરબારો એટલા બધા ભેગા થયા છે, મોટી વાત કહેવાય ને. કે સિંહ બકરા સાજા ભેગા રે, બાકી સિંહ ભેગા રે, પણ ઈ એક જોયા જેવું છે. હા, અને સિંહમાં બટાસટી બોલી હોય તો બાપુ નોખાય કોણ પડાવે? બકરા નોખા પાછા હોય નોખા પડે. એટલે ખરેખર ધન્યવાદ છે. અને બાપુ એવી ને એવી એકતા રાખજો, કારણ કે બધા બુદ્ધિશાળી ન હોય, બધા હોશિયાર ન હોય, બધા રૂપાળા ન હોય, બધા આવડતવાળા ન હોય. એ બધાને નિભાવી લેવા એ આપણી ફરજમાં આવે. રામ એટલા માટે એક સવારામ બાપાની ગુરુની વાણી કરવી છે મારે. એટલે સવારામ બાપા કહે છે, શું કહે છે? गुरु हमारा गारुड़ी मुझ पर की धीर में मोरा हाथ उतरी गया सब जय हो गुरु बिना ज्ञान कोई देता मुझे जमते गुरु बिन गुरु बिन संशय कोई बिना मटे પછી ભલે વાંચો ચારે. સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા. અને જેટલા મહાપુરુષો થયા ને, એ સદગુરુના ચરણે જ બોલ્યા છે. સદગુરુના ચરણે જેઠીરામ બોલ્યા, સદગુરુના ચરણે દાસી જીવણ બોલ્યા, મીરાબાઈ બોલ્યા. બાપુ સદગુરુના ચરણે જ કીધું છે. એટલે સવારામ બાપા કહે છે, ફુલગરજી બાપુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલે એના ગુરુ મહારાજની વાત કરે છે. જુગતી કરીને જોવા મારા સદગુરુએ બતાવી મને અમર નગર માયા તમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહ. જો બાપુ આ શબ્દો સંતોના છે ને બાપુ, 1 લાખ કરોડ રૂપિયાના છે. તમને નો ધ્યાન હોય તો ધ્યાન રાખજો. અમરનગરમાં આત્મ દેખ્યા ને ભૂલી ગઈ દેહનું ભાન. અમરનગર ક્યાં આવ્યું બાપુ? અટપટી વાતું છે. એ ઝટપટ નથી સમજાય એવું, પણ એનું મંથન કરો ને બાપુ, જીવનનો ઉદ્ધાર થઈ જાય. આ બધા અલગ ધણી ને અમર ને અગોચર ને આ બધી ઘણી બધી વાતો મહાપુરુષોના શબ્દોમાં છે, પણ આનું મંથન કોણ કરે? અને મંથન ન કરો ત્યાં સુધી બાપુ દૂધમાં તમે દીવો કરો ને કોઈ દી ન થાય, ને ઘીમાં જ પડ્યું હોય. એનું મંથન કરો ને ઘી નીકળે ને પછી દીવો થાય. એમાં આ બધી વાણી છે ને બાપુ, મંથન કરવાની જરૂર છે. એટલે કે છે અમરનગર માયા તમ દેખ્યા ને તેથી ભૂલી ગઈ તી હું દેહ.
બાંધો રે મનડું રે એવો દેહની દશા મટે ને બાપુ પછી સમજાય. હું દરબાર ને હું પટાલ ને હું કોળે ને હું ભરવાડ ને બધા હોની નાચ ચાલીને બેઠા છે. આપણી ગત ગંગા છે ને બાપુ, ખોળિયા જુદા ને જીવ એક થઈ જાય તો મળદા તો અત્યારે બેઠા થાય, એને ગત ગંગા કહેવાય. તમે જોવો તો ખરા. હું તો નગર એક જ વાત કરું કે 18 વણ માંથી એક ને બોલાવો. 18 વણ માંથી એક ને બોલાવો અને એક હોડીમાં બેહારો અને હોડી દરિયામાં વહેતી કરો અને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે. શું કામ? બુડે છે. હવે બુડે પછી એક થાવ તે પેલા થાવ ને પછી દરબાર હોય દરબારે લાગી જાય કાઢો ને મરશું. એક થવાની જરૂર છે. દેહ દશા જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી સમજાય નહીં. આ ગત ગંગા બાપુ જેસલ તોરો રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નીરલ કોંપો આ બધા ગતના ગોઠી હતા. એમાં બધાય હતા. બૈરા હતા, આદમી હતા, અમીર હતા, ગરીબ હતા, હિન્દુ હતા, મુસલમાન હતા, બધાય હતા. પણ ખોડિયા સુદાન જીવ એક થઈ જાય ને તો મેં કીધું એમ બાપુ મળદા તો અત્યારે બેઠા થાય. આપણે આટલા બધા બેઠા છે બાપુ, બધાના ઘોડા નોખા નોખા હાલતી. હવે આમ જવું છે, હવે આમ જવું, હવે આમ જવું છે. સ્થિરતા નથી મનની બાપુ, એકાગ્રતા નથી.
અને એકાગ્રતા વગર બાપુ આ સત્ય કોઈ દી સમજાય જ નહીં.